ચાલો આજે આપણે જે વિષય પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ એ છે ઈરાનના પરમાણુ સ્થળો પર જે અમેરિકી હવાઈ હુમલા થયા એ જેને ઓપરેશન મિડનાઇટ હેમર કોડનેમ અપાયું હતું. હા, બરાબર. ગંભીર વિષય છે. અને સ્પષ્ટતા કરી દઈએ કે આપણી આ વાતચીત શ્રોતા દ્વારા જે લેખો અને નોંધો અપાઈ છે એના પર આધારિત છે. હા, એટલે આપણો હેતુ એ સમજવાનો છે કે આ સ્ત્રોતો શું કહે છે. કોઈ પક્ષ લેવાનું નથી, બસ માહિતી રજૂ કરવાની છે. બરાબર. તો આ સ્ત્રોતો મુજબ 22-23 જૂન 2025 આસપાસ થયું શું ખરેખર? એમ કે અમેરિકાએ ઈરાનના 3 મુખ્ય પરમાણુ સ્થળો ફોર્ડો, નતાન્સ અને ઇસ્ફહાન પર હુમલા કર્યા. હવાઈ હુમલા. અને હથિયારો પણ એમ કે સામાન્ય નહોતા. B-2 સ્ટીલ્થ બોમ્બર્સ વપરાયા. હા, જે રડારમાં પકડાય નહીં એવા. અને સાથે 14 જેટલા પેલી 30,000 પાઉન્ડની બંકર બસ્ટર બોમ્બ્સ. એટલે જે ઊંડાણમાં બનેલા બંકરોને તોડી શકે. ચોક્કસ. અને સબમરીનમાંથી ટોમાહોક મિસાઇલો પણ છોડાઈ હતી, લાંબા અંતરની. પણ પછી નુકસાન બાબતે બંને પક્ષોના દાવા બહુ અલગ અલગ છે ને. સ્ત્રોતોમાં એ સ્પષ્ટ દેખાય છે. તો લગભગ નષ્ટ થઈ ગયો. જ્યારે ઈરાન કહે છે કે નુકસાન ઉપર છલ્લું છે, મતલબ રિપેર થઈ શકે એવો, પલટાવી ન શકાય એવું નથી. આ તો જાણે માહિતી યુદ્ધ જેવું લાગે છે. દરેક પક્ષ પોતાની વાત મજબૂતાઈથી રજૂ કરે છે. સાચી વાત છે. હવે પ્રશ્ન એ થાય કે આ હુમલા આ જ સમયે કેમ? હા, એ મહત્વનું છે. સ્ત્રોતો કહે છે કે આ 13 જૂનથી ઇઝરાયેલે ઈરાન પર જે હવાઈ હુમલા શરૂ કરેલા એના પછી થયો. અચ્છા, એટલે એના અનુસંધાનમાં. હા, અમેરિકાનો જાહેર કરેલો હેતુ હતો ઈરાનની પરમાણુ શસ્ત્રો બનાવવાની ક્ષમતાને નબળી પાડવી અને એમ કે ઇઝરાયેલને મદદ કરવી. અને અમેરિકી અધિકારીઓનું વલણ શું હતું? જેમ કે ટ્રમ્પ વહીવટીતંત્ર કે પેન્ટાગોન? જુઓ, સ્ત્રોતો મુજબ એમણે ભાર મૂક્યો કે આ હુમલા વ્યૂહાત્મક હતા, એટલે કે ઈરાનમાં સરકાર બદલવાનો ઈરાદો નહોતો. શાસન પરિવર્તન નહીં. હા, પણ એમની પરમાણુ ક્ષમતાને નિશાન બનાવવાનો હેતુ હતો અને સાથે ચેતવણી પણ હતી કે જો ઈરાન નહીં અટકે તો વધુ કાર્યવાહી થશે. ઓકે, પણ આટલા મોટા હુમલા પછી કંઈક પ્રતિક્રિયા તો આવી જ હશે ઈરાન તરફથી. હા, તરત જ ઈરાને બદલો લીધો. એમણે ઇઝરાયલ અને કતારમાં જે અમેરિકી બેઝ છે અલ ઉદેદ ત્યાં મિસાઇલો છોડી. ઓહ, કોઈ નુકસાન થયું? સ્ત્રોતો કહે છે કે કોઈ જાનહાનિના સમાચાર નથી. એમની એર ડિફેન્સ સિસ્ટમ સક્રિય થઈ ગઈ હતી. અને વાસ્તવિક નુકસાનનું શું? ઈરાનના દાવા અને અમેરિકાના દાવા સિવાય કોઈ તટસ્થ આકલન છે, જેમ કે IAEA? હા, IAEA એટલે કે ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી. એમની સેટેલાઇટ તસવીરો પરથી એવું લાગે છે કે નુકસાન કદાચ ઈરાનના દાવા કરતાં વધુ છે. એટલે કેવું નુકસાન? જેમ કે પ્લાન્ટ સુધી જવાના રસ્તા, પ્રવેશદ્વારો એ બધું ક્ષતિગ્રસ્ત દેખાય છે. પણ હા, ભૂગર્ભમાં બંકર હોવાથી કદાચ બધો યુરેનિયમનો જથ્થો નષ્ટ ન પણ થયો હોય. સમજાયું. અને એ લોકો અત્યારે સફાઈ અને રેડિયેશનના જોખમનું મૂલ્યાંકન કરી રહ્યા છે એમને? બરાબર, એ ચાલી રહ્યું છે. દુનિયાભરના દેશોએ શું કહ્યું આ બાબતે? મોટાભાગના દેશો જેમ કે રશિયા, ચીન, UK, યુરોપિયન યુનિયન, ઓસ્ટ્રેલિયા અને UN પોતે બધાએ તણાવ ઓછો કરવાની વાત કરી છે. એટલે કે વાતચીત અને કૂટનીતિ પર ભાર? હા, લશ્કરી પગલાં ટાળવાની અપીલ કરી છે. આ તો થઈ તાત્કાલિક અસરો. પણ શું કોઈ લાંબા ગાળાની ચિંતાઓ પણ છે જે સ્ત્રોતોમાં દેખાય છે? ચોક્કસ છે. સૌથી મોટી ચિંતા તો આર્થિક છે, ખાસ કરીને પેલી હોર્મુઝની સામુદ્રધુની. હા, જ્યાંથી દુનિયાનું ઘણું તેલ પસાર થાય છે. લગભગ 20%. જો ઈરાન એ માર્ગ બંધ કરી દે, જેની ધમકી એ પહેલા પણ આપી ચૂક્યું છે, તો ગોલ્ડમેન સેક્સ જેવા નિષ્ણાતો કહે છે કે તેલના ભાવ, જે અત્યારે લગભગ $70 પ્રતિ બેરલ છે, એ વધીને $110 કે તેથી પણ વધુ થઈ શકે છે. બાપરે, એ તો બહુ મોટી અસર કહેવાય વૈશ્વિક અર્થતંત્ર પર. હા, બજારોમાં ગભરાટ તો છે જ. અને અમેરિકાની અંદર પણ કંઈ ચિંતાઓ ઊભી થઈ હશે ને? હા, સ્ત્રોતો એનો ઉલ્લેખ કરે છે. એક તો રાષ્ટ્રપતિની યુદ્ધ જાહેર કરવાની સત્તા પર કાયદાકીય સવાલો ઉઠ્યા છે. બંધારણીય પડકારોની વાત છે. અને બીજું એ કે અમેરિકાના હિતો પર સાયબર હુમલા કે પછી કોઈ બીજા પ્રકારના બદલાનો ડર પણ છે. આ બધી વાતો સ્ત્રોતોમાં નોંધાયેલી છે. તો ટૂંકમાં કહીએ તો આ સ્ત્રોતો મુજબ આ હુમલો ઈરાન-ઇઝરાયલ સંઘર્ષમાં અમેરિકાનો પહેલો સીધો લશ્કરી હસ્તક્ષેપ હતો. નિશાન હતું ઈરાનનો પરમાણુ કાર્યક્રમ. હા,
કારણ બતાવાયું ઈરાનને રોકવું અને ઇઝરાયેલને સમર્થન આપવું. અને અત્યારની સ્થિતિ તંગ છે. ઈરાને કહ્યું છે કે બધા વિકલ્પો ખુલ્લા છે, વાતચીતના રસ્તા મુશ્કેલ લાગે છે અને તણાવ વધવાનું જોખમ તો છે જ. અને આ બધા સંદર્ભમાં સ્ત્રોતોના આધારે એક છેલ્લો વિચારવા જેવો પ્રશ્ન ઊભો થાય છે. કયો? જો અમેરિકાનો જાહેર કરેલો હેતુ ખરેખર શાસન પરિવર્તન નહીં પણ માત્ર વ્યૂહાત્મક હતો, અને જો હોર્મુઝની સામુદ્રધુની બંધ થવાના ભયંકર આર્થિક પરિણામોને ધ્યાનમાં રાખીએ, તો ઈરાન હવે પછી શું કરશે? એને બદલો પણ લેવો છે અને સાથે એવા મોટા યુદ્ધથી પણ બચવું છે જે એની પોતાની અર્થવ્યવસ્થાને ખતમ કરી શકે. આ સંતુલને કેવી રીતે જાળવશે? આ એક મોટો સવાલ છે જેના પર આગળ વિચારવું રહ્યું. બરાબર. આ વિચાર સાથે જ આપણે આજની આ ચર્ચા અહીં પૂરી કરીએ. ફરી યાદ અપાવી દઉં કે અમારો હેતુ ફક્ત પૂરા પાડવામાં આવેલા સ્ત્રોતોની માહિતી અને તેના અલગ